ચૈતર વસાવાને જેલમાંથી સળાવવા માટે એક રાજ્યના નહીં પરંતુ ચાર રાજ્યના આદિવાસી સમાજના લોકો આવશે મેદાનની અંદર. હવે ચૈતર વસાવવા માટે કંઈક ને કંઈક આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે. શું સૌથી મોટા સમાચાર મળી જશે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યું છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, કારણ કે તમારો ભાઈ તમારા માટે આવા નવા ચૈતર વસાવાના વિડીયો લાવતો રહે છે. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે ગુજરાતની અંદર હાલ અત્યારે મિત્રો હાહાકાર મચી ગયો છે. આદિવાસી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક ગુસ્સે થયા છે અને લડી લેવાના મૂડમાં છે. શા માટે લડી લેવાના મૂડમાં છે? કારણ કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. હવે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા છો કે આદિવાસી સમાજ માટે હંમેશા લડે છે. આદિવાસી સમાજના લોકો માટે હંમેશા આગળ આવીને ઊભા રહે છે. અને ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું છે કે ચૈતર વસાવા વારા ઘડી જેલમાં થતા આવે છે. નાનકડા મોટા કેસની અંદર, નાના કેસની અંદર ચૈતર વસાવાને જેલમાં નાખી દે છે. એક ગ્લાસ ફેંકવાના કારણે ચૈતર વસાવાને 3 મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા. અને હાલ ચૈતર વસાવા ગુજરાતની અંદર સારું એવું નામ છે અને મને લાગે છે કે 2027 ની અંદર ગુજરાતની અંદર ચૂંટણીની અંદર બૂમ પણ પડાવી શકે છે. પરંતુ એની પહેલા હવે આ ભાજપે નાખ્યા છે કે પછી કોને નાખ્યા છે ખબર નહીં, પરંતુ ચૈતર વસાવાને જેલમાં નાખી દીધા છે. એ પણ 7 વર્ષની જેલ ઠોકી દીધી છે. હવે આ જેલને લઈને ચૈતર વસાવા જો 2 વર્ષથી પણ વધારે જેલની અંદર રહી ગયા ને, એટલે તેના ધારાસભ્યમાંથી પણ મિત્રો વાત કીધો રાજીનામું અને પદ હટી જશે. એટલે કે ચૈતર વસાવા આમ લોકો જેમ થઈ જશે. હવે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ માટે હંમેશા લડતા આવે છે અને હંમેશા બોલતા આવે છે અને હંમેશા સવાલો ઉઠાવે છે. શા માટે ઉઠાવે છે? જનતા માટે. કારણ કે જનતા સાથે ખોટું ન થવું જોઈએ. આદિવાસી સમાજના લોકોને હંમેશા ન્યાય મળવો જોઈએ અને આદિવાસી સમાજ માટે હંમેશા ક્યાંક ને ક્યાંક જે પણ પ્રોબ્લેમ આવ્યો છે ને ત્યાં ચૈતર વસાવા આવીને ઉભા રહે છે. પરંતુ હાલ ચૈતરભાઈ વસાવા માટે 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો આવી રહ્યા છે મેદાનની અંદર. રાજસ્થાન, મધ્યપ્રદેશ કે પછી અલગ મિત્રો વાત કીધો રાજ્યમાંથી ચૈતર વસાવા માટે સૌથી મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે, સૌથી મોટી રેલી કાઢવા જઈ રહ્યા છે, સૌથી મોટું મિત્રો વાત કીધો બેઠક કરી દેવામાં આવી છે, જેમની અંદર ચૈતર વસાવા માટે આદિવાસી સમાજના લોકો શું કરશે એ તો આવનારા ટાઈમની અંદર ખબર પડવાની છે. પરંતુ તમારે શું કેવું છે શેર કરો, ફોલો કરો. ધન્યવાદ.